પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ભૂગોળ ધોરણ 11 પ્રકરણ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે. એમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આઇકોન બેલ છે ને પ્રેસ કરો, જેથી કરીને બધા જ નોટિફિકેશન તમારા સુધી મળતા રહે. આવો શરૂઆત કરીએ આપણે ભૂગોળની અંદર. છેલ્લે જે વાત કરી કે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકેનો જે વિકાસ થયો છે એ ખૂબ આગળ પડતો છે. હવે આપણે ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકેનો વિકાસ કઈ રીતે થયો છે તે અંગેનું જ્ઞાન આપણે આ લેક્ચરની અંદર મેળવવા જઈ રહ્યા છે. તો મિત્રો, એક સંકલિત વિદ્યાશાખા તરીકે બહુ ઇતિહાસ બહુ જૂનો છે. આપણે ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા ભૂગોળવેતાઓએ થેલ્સની વાત હોય, ટોલમીની વાત આવે, સ્ટ્રોમ્બોની વાત આવે, આર્યભટ્ટને આવે, ભાસ્કરાચાર્યને આવે, આ બધા વ્યક્તિએ પોતાની દ્રષ્ટિએ એને સમજવાનો પ્રયાસ કર્યો છે. કંઈક નવું જ્ઞાન મેળવવા માટે એ ભૂગોળનો અભ્યાસ એ કેવો જરૂરી છે એ પહેલા લેક્ચરની અંદર આપણે જોયું. હવે સંકલિત વિદ્યાશાખા તરીકેનો વિકાસ જે થવો જોઈએ એની અંદર ઘણી બધી બાબતો સંકલિત રીતે આવરી લેવામાં આવી છે. ખાસ આપણે જોઈએ તો ધરી ભ્રમણ ગતિ. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર જે ચક્કર લગાવે છે, આપણે ખ્યાલ છે કે 24 કલાકની અંદર એ પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર એક ચક્કર લગાવે છે. 365 દિવસે સૂર્યની આસપાસ આંટો મારે છે. તો આ વાત થઈ આપણે જે એટલે એ આખી પોતાની ધરી ભ્રમણ, કક્ષા ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિ, પૃથ્વીની ગતિ કેવી છે, કઈ દિશામાં પૃથ્વી આગળ વધે છે, આ બધી બાબતોનો અભ્યાસ એ સંકલિત ભૂગોળની શાખાની અંદર એનો કરવામાં આવ્યો છે. ધરીભ્રમણ, આપણી પૃથ્વી છે સહેજ નમેલી છે, તમને ખ્યાલ છે. આજે આપણે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું શા માટે અનુભવાય છે? કેટલાક એના ભૌગોલિક ક્ષેત્રો ઉપર આપણે જોઈએ તો અક્ષાંશ, રેખાંશ ઉપર કયો દેશ કયા અક્ષાંશ અને કયા રેખાંશ ઉપર આવેલો છે એની વિસ્તૃતીય પટ્ટાની અંદર તમે જુઓ તો બધા દેશોને ત્યાં લગભગ સમાન છે, કારણ કે ત્યાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે. આથી ત્યાં એક સરખી ઋતુ જ એ અનુભવાય છે. આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરતા જશું તેમ તેનો પણ આપણે ખ્યાલ મેળવતા જશું. એટલે ધરીભ્રમણ ગતિની વાત આવે, પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર ચક્કર લગાવે છે અને એ ચક્કરની અંદર કક્ષા, એની સ્થાન એટલે કે એનું સ્થાન ક્યાં આવેલું છે એ અંગે અને એની ગતિ કેવી છે એનો પણ સંકલિત ભૂગોળ વિષયની અંદર એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અક્ષાંશ, રેખાંશ, વરસાદ, તાપમાન આ બધાનો પણ એની અંદર આવરી લેવામાં આવ્યા છે. ક્યાંક તાપમાન ખૂબ, આપણે રાજસ્થાનના શ્રી ગંગાનગરની અંદર આવેલું રાજસ્થાનનું એક સ્થળ છે શ્રી ગંગાનગર, ત્યાં ઉનાળાની અંદર મિત્રો તાપમાન છે 51 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે. તો લેહ અને લડાખનું તાપમાન છે -50 ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે. તો આ વાત થઈ આપણે તાપમાન, વરસાદ એ અંગેની. તો કયો દેશ કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ ઉપર આવેલો છે એના ઉપરથી આ બધો ખ્યાલ આવે છે. એટલે આ રીતે આપણે સંકલિત રીતે જો એનો અભ્યાસ કરવો હોય ને તો કોઈ પણ ભૂગોળવેદ, ઘણા વ્યક્તિઓ તો કોઈ પણ પ્રદેશની અંદરથી જઈ અને એના દેશના લોકલ જીવન કેવું છે, કોઈ પણ વ્યક્તિનો નકશો આપો એટલે એને ખ્યાલ આવે કે આપણું લોકલ જીવન કેવું છે એ અંગેનો પણ માહિતી આપણને ખ્યાલ આવે. આપણે જે પ્રદેશની અંદર વસવાટ કરે છે, કેટલા અક્ષાંશ ઉપર આવેલો છે, કેટલા રેખાંશ ઉપર આવેલો છે, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, મોસમી આબોહવા ધરાવતા દેશો છે, વિષુવવૃત્તીય પ્રદેશની અંદર આવેલા છે, ટુંડ્ર એટલે કે ધ્રુવ પ્રદેશ નજીક આવેલા છે, આબોહવા સમ છે, વિષમ છે વગેરે કે સમઘાત છે. આ બધી બાબતોનો અભ્યાસ એ ભૂગોળની અંદર સંકલિત વિદ્યાશાખાની અંદર કરવામાં આવે છે. સાથે અન્ય વિજ્ઞાનો સાથે ભૂગોળને સંબંધ રહેલો છે. અન્ય વિજ્ઞાનો કયા? તો કે સોશિયલ સાયન્સની અંદર આપણે નાગરિક શાસ્ત્રની વાત આવે, અર્થશાસ્ત્રની વાત આવે, સમાજશાસ્ત્રની વાત આવે, રાજ્યશાસ્ત્રની વાત આવે, ઇતિહાસની વાત આવે, આ બધા જની સાથે ભૂગોળને સંબંધ રહેલો છે. એટલે અન્ય વિજ્ઞાનો સાથે પણ સંબંધ રહેલો છે. સાથે નકશા નિર્માણનું કાર્ય થાય છે, નકશા પુરવણીની વાત આવે છે. તો આ બધી બાબતોની અંદર નકશા સંબંધી બાબતોનો પણ સંકલિત ભૂગોળ વિદ્યાશાખાની અંદર એનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે એક તમારા પુસ્તકની અંદર ચાર્ટ આપેલો છે કે ભૂગોળને અન્ય વિજ્ઞાનો સાથે કેવા સંબંધો રહેલા છે. એનો આખો સરસ મજાનો ચાર્ટ એ પુસ્તકની ટેક્સ્ટ બુકની અંદર તમે જોઈ લીધો. અને એ અન્ય વિજ્ઞાનો સાથે ઘણી બધી શાખાઓ મિત્રો આજે એવી વિકાસ પામી છે ભૂગોળની કે જેને અન્ય વિજ્ઞાનો સાથે ખૂબ સારા સંબંધ રહે. કારણ કે કોઈ પણ વિજ્ઞાન
ભૂગોળના જ્ઞાન વગર ક્યારેય આગળ વધી શકતું નથી. આ બધા વિજ્ઞાનો એકબીજા સાથે પરસ્પરાવ સંબંધ ધરાવતા હોય છે. પરસ્પરાવલંબન સંબંધ એટલે તમને ખ્યાલ છે કે પરસ્પરાવલંબન સંબંધ એટલે શું કે એકબીજા ઉપર આધારિત હોય. ભૂગોળનું જ્ઞાન જાણવા માટે મનોવિજ્ઞાને આધાર લે છે, અર્થશાસ્ત્રએ આગળ લે, સમાજશાસ્ત્ર આગળ લે છે. શું કામ? કારણ કે કોઈ પણ વ્યક્તિ, ઇતિહાસ, રાષ્ટ્ર ઉપર એના ભૌગોલિક પર્યાવરણ, વાતાવરણની અસર સમાજ ઉપર પડે છે. એટલે સમાજશાસ્ત્ર ભૂગોળનો અભ્યાસ કરવો હોય તો એને ભૂગોળનો આધાર લેવો પડે. કયા પ્રદેશની અંદર વ્યક્તિ રહે છે, ખૂબ વાતાવરણ ઊંચા પ્રદેશની અંદર રહેતા વાતાવરણના લોકો કેવા હોય, ઠંડા પ્રદેશની અંદર રહેતા લોકો વાતાવરણના એની માનસિકતા ઉપર એની અસર પડતી હોય છે, તો એનો અભ્યાસ એ આની અંદર કરવામાં આવે છે. હવે વાત આવે છે આપણે ભૂગોળના અભિગમો. મિત્રો, ભૂગોળના બે અભિગમો છે અને બે અભિગમોને આપણે ચર્ચા કરીએ. પહેલો છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરનો અભ્યાસ અથવા પદ્ધતિસરનો અભિગમ. ભૂગોળ એ પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ક્રમબદ્ધ અભિગમ. ડાયરેક્ટ કોઈ વસ્તુ એ સીધી અવેલેબલ નથી થતી, પરંતુ એને સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક પગથિયાની અંદર એને ક્રમબદ્ધ અભ્યાસ કહેવામાં આવે છે. તો ક્રમબદ્ધ અભ્યાસના પ્રણેતા કોણ હતા? આવો પ્રશ્ન પૂછવામાં આવે તો જર્મન ભૂગોળવેદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, આ નામ છે એનું, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના વ્યક્તિ કે જેનો જન્મ 1769 ની અંદર થયો હતો અને મૃત્યુ છે એનું 1859 ની અંદર થયું. આ વ્યક્તિ પદ્ધતિસરના અભિગમના અથવા ક્રમબદ્ધ અભિગમના પ્રણેતા કહેવામાં આવે છે. અથવા તમને પ્રશ્ન 1 માર્કની અંદર પરીક્ષામાં પૂછાય કે ક્રમબદ્ધના અભિગમના પ્રણેતાના નામ આપો, તો ક્રમબદ્ધ અભિગમના પ્રણેતા હતા અને ક્યાંના હતા? તો જર્મન ભૂગોળવેદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, કે જેમને ક્રમબદ્ધ અભિગમના પ્રણેતા ગણવામાં આવે છે. એણે શું કીધું કે પૃથ્વી પર જે કોઈ પણ ધનાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે, ખનિજો છે, વનસ્પતિ છે, કુદરતી વનસ્પતિઓ છે, આ બધાનો એણે એક સંકલિત અભ્યાસ કર્યો છે અને એક ક્રમબદ્ધ રીતે એને સમજાવ્યો છે કે દરેક પરિસ્થિતિ એક જુદા જુદા પોતાના નિશ્ચિત સ્થાન ઉપર છે અને નિશ્ચિત સ્થાન ઉપર એના પોતાના ક્રમ અનુસાર એટલે કે પદ્ધતિથી આગળ વધે છે. જેમ કે વાતાવરણ છે, જીવાવરણ છે, જલાવરણ છે, મૃદાવરણ છે. ત્યારબાદ એને એક સરસ શબ્દ આપ્યો છે કુદરતી વનસ્પતિની વાત કરી છે. એને કુદરતી વનસ્પતિ કે જેને નૈસર્ગિક સંપત્તિ જેને આપણે કહીએ છીએ, એ કુદરતી વનસ્પતિની વાત કરે છે. પૃથ્વી ઉપર જુદા જુદા વિસ્તારની અંદર આવેલા ખનિજો અંગેની વાત કરી છે કે જુદા જુદા વિસ્તારની અંદર અનેક પ્રકારના ખનિજો એ અસ્તિત્વ ધરાવે છે. તો એની પણ વાત આ ભૂગોળવેત્યે કરી હતી. તો આ વાત થઈ મિત્રો ક્રમબદ્ધ અભિગમની. અને સાથે એણે એ પણ વાત કરી કે ધનાવરણ, વાતાવરણ, જીવાવરણ અને ખનિજ સંપત્તિની અંદર આ બધા જ અભિગમો છે એ ક્રમબદ્ધ રીતેનો વિકાસ કઈ રીતે કરી શકાય એ અંગેનું જ્ઞાન આ વ્યક્તિએ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એ આપ્યો હતો. આ વાત થઈ. બીજી વાત છે પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક અભિગમ એટલે શું કે કોઈ પણ એક પ્રદેશની અંદર જ્યારે એ અભિગમ જ્યારે દર્શાવવામાં આવતો હોય ત્યારે કોઈ પ્રદેશ આવરી લેવામાં આવતો હોય છે અને એ પ્રદેશની અંદર જ્યારે દર્શાવવામાં આવે તેવા અભિગમને આપણે પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રાજસ્થાન છે તો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી, મહારાષ્ટ્ર છે તો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી, પંજાબ છે તો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી. તો એક પ્રદેશનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો ત્યારે તેવા અભિગમને આપણે પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રશ્ન એ આવે કે પ્રાદેશિક અભિગમના પ્રણેતા કોણ હતા? તો પ્રાદેશિક અભિગમના પ્રણેતા હતા જર્મન ભૂગોળવેદ કાર્લ રિટર, કે જેનો જન્મ 1779 ની અંદર થયો અને મૃત્યુ 1859 ની અંદર થયું. આ વ્યક્તિને પ્રાદેશિક અભિગમના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે કે જેણે પ્રાદેશિક અભિગમની શરૂઆત કરી હતી. એણે પ્રાદેશિક અભિગમની અંદર કેટલીક ચર્ચાઓ કરી છે. કઈ કઈ ચર્ચાઓ છે એના વિશે આપણે જોઈએ તો પહેલું કીધું કે પૃથ્વીના જુદા જુદા એકમોનો પ્રાદેશિક રીતે અભ્યાસ. મેં તમને વાત કરી કે રાજસ્થાનનો અભ્યાસ કરવો હોય, મહારાષ્ટ્રનો અભ્યાસ કરવો હોય, પંજાબનો આપણે કૃષિ જીવન જોવું હોય તો મહારાષ્ટ્રના કૃષિ જીવન કરતાં પંજાબનું કૃષિ જીવન અલગ પડશે. શું કામ? કારણ કે એ કયા ક્ષેત્ર ઉપર આવેલો છે, કેટલા અક્ષાંશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રનો અક્ષાંશ અને રેખાંશ કેટલા છે, એની લોકલ પરિસ્થિતિ કેવી છે, ત્યાંની આબોહવા કેવી છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, આ બધા ઉપર મિત્રો એની અસર થતી હોય. એટલે એ બંને દ્રષ્ટિએ જ્યારે એનો અભ્યાસ કરવામાં આવે ને ત્યારે એ જુદા જુદા એને આ પ્રાદેશિક અભિગમની અંદર એને આવરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ એક જે જુદા જુદા પ્રદેશો છે એને એક આખો એક પટ્ટો પાડ્યો છે કે જે પ્રદેશોની અંદર સૂર્યના કિરણો લગભગ 12 માસ સીધા પડતા હોય એવા પ્રદેશને એણે એક શબ્દ આપ્યો હતો અને એ શબ્દનું નામ છે વિષુવવૃત્તીય જંગલોના પ્રદેશ. આપણે જાણીએ છીએ કે ભારતના, વિશ્વના, પૃથ્વીના ફેફસા જેને કહેવામાં આવે છે
પૃથ્વીના ફેફસા ક્યાં? તો કે વિષુવવૃત્તીય જંગલોના પ્રદેશો છે એ વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે, કારણ કે અહીંયાથી ઘણું બધું જે આપણે કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળે છે એ બધા કાર્બન ડાયોક્સાઇડને એક સંગ્રહ કરે છે. એટલે કે એટલા વિશાળ જંગલો એ પૃથ્વી ઉપર આવેલા છે અને એ જંગલો છે વિષુવવૃત્તીય પ્રદેશોના જંગલો તરીકે જેને ઓળખવામાં આવે. આ પટ્ટાની વાત કરી એ પ્રાદેશિક અભિગમની અંદર એને આવરી લેવામાં આવ્યો છે. તો આ બે વ્યક્તિએ ભૂગોળના જે બે અભિગમો છે એ બે અભિગમ જર્મન ભૂગોળવદ એલેક્ઝાન્ડર વોલ્ટ હમ્બોલ્ટ એક ક્રમબદ્ધ અભિગમ આપ્યો અને બીજા વ્યક્તિ છે જેણે પ્રાદેશિક અભિગમ આપ્યો છે અને એ છે જર્મન ભૂગોળવિદ કાર્લ રિટર. કાર્લ રિટર નામના વ્યક્તિએ આ અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. તો આ વિભાગની અંદર આપણે જોયું કે એક સંકલિત વિદ્યા શાખા તરીકે જે વિકાસ થવો જોઈએ એ ભૂગોળ થઈ રહ્યો છે અને ઘણા બધા વ્યક્તિઓનો એનો સિંહ ફાળો જેની અંદર કહી શકાય કે રહ્યો છે. આટલી વાત આની અંદર રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે એ ચર્ચાઓ કરીશું. આભાર, ધન્યવાદ.